subscribe my channel and press notification bell icon. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ચેપ્ટર 2માં આપણે ત્રુટિ વિશે ભણી ગયા. બરોબર છે. આજે આપણે ત્રુટિઓના સંયોજનની વાત કરવાની છે. આ રીતમાં તમારે ત્રુટિના સરવાળા, ત્રુટિની બાદબાકી, ત્રુટિના ગુણાકાર, ત્રુટિના ભાગાકાર અને ત્રુટિની ઘાત એના વિશેની તમારે સંપૂર્ણ રીત શીખવાની છે. એકદમ સહેલી રીત છે, બરોબર છે. તરત જ તમને આવડી જશે. એની પહેલાં આપણે ફંડામેન્ટલ ક્લિયર કરી દઈએ કે આપણે શું શું શીખ્યા હતા. આપણે આ રીતે શીખ્યા હતા કે કોઈ રાશિ હોય, ઉદાહરણ આપું છું કે આ કોઈ રાશિ હોય તો આ રાશિને આપણે કહીએ લંબાઈ. તો લંબાઈ બરાબર શું? તો લંબાઈનું કયું મૂલ્ય લેતા હતા? સરેરાશ મૂલ્ય. અને વત્તા ઓછા એમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલી શું હોય એની અંદર ભૂલ હોઈ શકે. બરોબર છે ને? એ જ રીતે કોઈ પણ રાશિ માટે લખી શકાય. ધારો કે બળ માટે પણ લખી શકાય. બળ બરાબર શું? તો બળનું સરેરાશ મૂલ્ય વત્તા ઓછા ડેલ્ટા એફ. દળ માટે લખવું હોય તો દળનું સરેરાશ મૂલ્ય વત્તા ઓછા ડેલ્ટા એમ. બરોબર છે ને? કોઈ પણ રાશિ માટે આ રીતે લખી શકાય. ટૂંકમાં તમે એનું માપન કરો છો જે રાશિનું, એ રાશિનું સાચું મૂલ્ય એટલે એનું સરેરાશ મૂલ્ય, અને આ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલી ભૂલ હોય. હવે આ રાશિના માપનમાં સરવાળો કરીએ ત્યારે શું થાય, બાદબાકી કરીએ ત્યારે શું થાય એની ચર્ચા કરવાની છે. બરોબર છે ને? હવે આપણે શું યાદ રાખવાનું છે તો જોઈ લો કે માની લો કે મેં કોઈ રાશિ એનું માપન કરું છું, તો હું એ રાશિ એનું માપન કેવી રીતે લખીશ? તો a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર. પરંતુ તમારી બુકમાં અને હવે પછીની પદ્ધતિમાં તમારે આ માથા ઉપરના બાર લખવાની કોઈ જરૂર નથી. તમારે ખાલી સમજી લેવાનું છે. એટલે આનું સ્વરૂપાંતર કેવી રીતે થઈ જશે? a બરાબર શું આવશે? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. સમજણમાં કોઈ ફેરફાર નથી. એ એટલે શું? તો આ એનું સરેરાશ મૂલ્ય, એવું સમજવાનું છે. અને ડેલ્ટા એ એટલે શું? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એવું સમજવાનું છે. આપણે શું ફેર કર્યો? માથા ઉપર બાર લખવાનું છોડી દીધું. બરોબર છે ને? બાકી બીજો કોઈ ફેર નથી. તો આ બંને વસ્તુ એક જ છે. સમજવા માટે આ માથા ઉપરના બાર આપણે લખતા નથી, ડાયરેક્ટ એ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. હવે તમે એવું ના સમજતા કે સામે એ ઉડી કેમ ના જાય? ના ઉડી જાય, કારણ કે આ એ તો રાશિનું માપન છે, જ્યારે આ એનું સરેરાશ મૂલ્ય છે. બરોબર છે ને? એ જ રીતે કોઈ રાશિ લખવી હોય, બી બરાબર શું આવે? તો બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. સમજણ પડી ગઈ? ટૂંકમાં આપણે આ પદ્ધતિથી હવે લખવાનું નથી. આપણે બી એટલે ફક્ત બી બારની જગ્યાએ બી એટલે આ શું છે? એનું સરેરાશ મૂલ્ય. અને ડેલ્ટા બી બારની જગ્યાએ શું આવે? ડેલ્ટા બી એ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવે. આટલું જ યાદ રાખવાનું છે. બરોબર છે ને? ઓકે. તો કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે મારી પાસે કોઈ દળનું માપન આપ્યું છે. દળ એમ બરાબર આપ્યા છે 0.2. બરોબર છે ને? અને પ્લસ ઓર માઇનસ 0.02. અને ગ્રામ એકમ લખવો પડે, આવું આપ્યું છે. બરોબર છે ને? તો આપણે શું સમજવાનું છે? તો આપણે સમજવાનું છે કે એમ બરાબર એમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એમ સમજવાના છે. હકીકતમાં આ શું છે? એમ બાર છે અને આ ડેલ્ટા એમ બાર છે, પણ લખવાની હવે જરૂર નથી. તો આની સાપેક્ષ ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિ શોધો. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે એમ બરાબર શું આવશે? ડેલ્ટા એમ બાય એમ. સાપેક્ષ ત્રુટિ.
થિયરી શું શીખવાડ્યું હતું? ડેલ્ટા એમ બાર ભાગ્યા એમ બાર શીખવાડ્યું હતું, પણ હવે આપણે એની જરૂર નથી, આપણે ડાયરેક્ટ લખવાનું છે. તો ડેલ્ટા એમ કેટલા? તો ડેલ્ટા એમ બરાબર આવશે 0.02 અને ભાગ્યા એમ કેટલા? તો 0.2. આનો જે જવાબ આવે, હવે ધ્યાન રાખજો, આનો એકમ ગ્રામ, આનો એકમ ગ્રામ, એટલે ઉપર નીચે ગ્રામ ઉડી જશે, એટલે સાપેક્ષ ત્રુટીને એકમ ન હોય. બરોબર છે ને? જેમ આને આપણે એકમ લખ્યો એ રીતે આને એકમ ન લખાય, કારણ કે ગ્રામ ગ્રામ ઉપર નીચે ઉડી જશે. બરોબર છે ને? અને આ જે જવાબ આવે એને તમે સો વડે ગુણી નાખો તો એ પ્રતિશત ત્રુટી થઈ જાય. બરોબર છે ને? તો ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા 100%, જે જવાબ આવે એ ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા 100%, જે જવાબ આવે એ. આ જ રીતે તમે ઘનતાની સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધજો. જેમ કે આપ્યું છે ρ બરાબર 3 પ્લસ ઓર માઇનસ 0.2. આ ઘનતાનો એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ઘનતા માટે તમારે સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધવાની છે. એ જ રીતે બળ F બરાબર આપ્યું છે, ધારો કે 4 પ્લસ ઓર માઇનસ 0.5 ન્યૂટન. બરોબર છે ને? ઓકે, અહીંયા જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખો, એટલા ટકા ગણવાના, એટલા ટકા ગણવાના. અહીંયા ધારો કે સમય આપ્યો છે t બરાબર 5 સેકન્ડ પ્લસ ઓર માઇનસ 0.2 સેકન્ડ. બરોબર છે ને? ઓકે, એ જ રીતે તમારે અહીંયા ટેમ્પરેચર આપ્યું છે, ટેમ્પરેચર તો 45 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.1 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અને અહીંયા અંતર d બરાબર 50 મીટર પ્લસ ઓર માઇનસ 0.5 મીટર. તો આ પાંચની તમારે સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધવાની છે. ઓકે, હવે આપણે ત્રુટીઓના સરવાળા જોવાના છે. યાદ રાખજો કે કોઈ પણ રાશિ હોય એ રાશિનું માપન આ રીતે કરાય: a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અને b બરાબર કેટલા? તો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ફરીથી કહું છું કે a એટલે શું છે? આ એનું સરેરાશ મૂલ્ય, અને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આ b નું સરેરાશ મૂલ્ય, b ની સરેરાશ નિરપેક્ષ ત્રુટી. બરોબર છે ને? માથા ઉપર બાર લખવાની જરૂર નથી. ઓકે, હવે ત્રુટીના સરવાળા, ત્રુટીના સરવાળા જોઈએ કે મારી પાસે બે રાશિ છે કે a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. બરોબર? અને આ બંને રાશિનો સરવાળો કરવાથી મને કોઈ રાશિ મળે છે z. જો z બરાબર a પ્લસ b હોય, z બરાબર a પ્લસ b હોય, ફરીથી ધ્યાન રાખજો કે બે રાશિનો સરવાળો કરવાથી ત્રીજી રાશિ z મળતી હોય, આ એક ગણિતીય પ્રક્રિયા છે, તમારે સમજવાની છે. બરોબર છે ને? તો z બરાબર a પ્લસ b થઈ જાય. તો જે નવી રાશિ આવે એમાં પણ શું આવે? ત્રુટી આવવાની જ છે, કારણ કે રાશિ a અને રાશિ b બંનેમાં ત્રુટી હતી. બરોબર ને? તો અહીંયા નવી રાશિમાં ત્રુટી કેટલી થશે? તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. a ની કિંમત મૂકો તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અને b ની કિંમત મૂકો તો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આથી z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર, ચલો પદોને રીઅરેન્જ કરો તો a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને પ્લસ ઓર માઇનસ
ડેલ્ટા બી. આથી હવે a પ્લસ બી તો શું છે? ઝેડ છે. આથી આ પદ ઝેડ એમનું એમ અને આ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ચલો ઝેડ જે જતા રહ્યા. આથી આપણને ફાઇનલ રિઝલ્ટ મળે છે કે ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બરોબર ને? હવે જુઓ બાળકો, ખાસ ધ્યાન રાખજો મુદ્દો કે તમારે જે નવી રાશિની જે ત્રુટી મળી, આ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, એમાંથી તમારે એનું મહત્તમ સરેરાશ નિરપેક્ષ ત્રુટીનું મૂલ્ય શોધવાનું છે. મહત્તમ એટલે શું આવશે? સરવાળો. તો અહીં પરિણામી રાશિમાં આ પરિણામી રાશિ મળતી મહત્તમ સરેરાશ નિરપેક્ષ ત્રુટી, મહત્તમ સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ફક્ત શું લેવાનું? સરવાળો લેવાનો. ઋણ ચિહ્ન એટલે કે બાદબાકીને તમારે ઇગ્નોર કરવાની. ધેરફોર ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી મળે. ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી મળે. આ મેં તમને થિયરી સમજાઈ ફાઇનલ આન્સર લાવવા માટે. બે રાશિના સરવાળાથી જો ત્રીજી રાશિ ઝેડ મળતી હોય તો એ ઝેડ નું તમને મહત્તમ સરેરાશ મૂલ્ય જ મળે. બરોબર છે ને? ઓકે, તો આ થઈ ગયું સરવાળા. હવે લઈએ ત્રુટીની બાદબાકી. ત્રુટીની બાદબાકી આવડી જશે. ફરીથી બે રાશિ તો એની એ જ છે, પરંતુ જો ઝેડ બરાબર a માઇનસ બી મળતું હોય, ઝેડ બરાબર a માઇનસ બી મળતું હોય તો આ પદીનું એ જ ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ચલો a ની કિંમત મૂકી દીધી. હવે અહીંયા આવશે માઇનસ. બરોબર? તો અહીંયા શું આવશે? અહીંયા આવશે માઇનસ ઓર પ્લસ. અહીંયા આવશે માઇનસ ઓર પ્લસ. ચલો આ પદ એમનું એમ a માઇનસ બી આવશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને અહીંયા શું આવશે? માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. બરોબર? તો ઝેડ એમના એમ. ચલો a માઇનસ બી બરાબર ઝેડ. અહીંયા શું આવશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, પરંતુ અહીંયા શું આવશે? માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. કેમ આવું થયું? તો ચલો આ માઇનસ બી થયું તો પ્લસ નું થશે માઇનસ અને માઇનસ નું થશે પ્લસ. આથી આપણને છેલ્લું રિઝલ્ટ મળે ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી મળે. વાક્ય અનુવાદ કે પરિણામી રાશિમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી તો સરવાળો જ લેવાનો છે. તો ત્રુટીની બાદબાકી માટે પણ જવાબમાં કોઈ ફેર પડશે નહીં. આમ જો ઝેડ બરાબર a પ્લસ બી હોય તો ડેલ્ટા ઝેડ બરાબર શું આવશે? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આની ત્રુટીનો સરવાળો છે. અને જો ઝેડ બરાબર a માઇનસ બી મળતું હોય તો પણ જવાબમાં ડેલ્ટા ઝેડ બરાબર શું આવશે? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ આવે. ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ આવે. તો આ થઈ ગયા ત્રુટીના સરવાળા અને બાદબાકી. બરોબર છે? તમારે બાળકો થિયરી યાદ રાખવાની જરૂર નથી. થિયરી મારે સમજાવવી પડે. તમારે ફક્ત ને ફક્ત આ સૂત્રો યાદ રાખવાના છે. બરોબર ને? પણ સૂત્ર કેમ આયા એ થિયરી પરથી સમજણ પડે. ક્લિયર? ઓકે. હવે તમારે ત્રુટીની
ના ગુણાકાર અને ત્રુટીના ભાગાકાર લેવાના છે. ત્રુટીના ગુણાકાર ફરીથી ચલો a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a જે આપણને રાશિ આપેલી છે અને b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b આ રાશિ આપેલી છે અને આપણને મળશે z બરાબર a ગુણ્યા b. આપણને આ બંનેના ગુણાકારથી યાદ રાખજો, રીત શીખજો બરોબર, કારણ કે સૌથી વધારે ઉપયોગ આનો આવવાનો છે કે બે રાશિ છે, બે રાશિના ગુણાકારથી આપણને ત્રીજી રાશિ z મળે છે. તો સિમ્પલ, ફરીથી એનો એ જ પદ્ધતિ. ચલો, જે પરિણામી રાશિ આવતી હશે એ પરિણામી રાશિ આ રીતે આવતી હશે z, તો એનું મૂલ્ય કેટલું આવતું હશે? z બરાબર z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z લખી દઈએ. ચલો, a એટલે કેટલા? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b એટલે કેટલા? તો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આથી z બરાબર z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર, ચલો ગુણાકાર કરો તો શું આવશે? ab ચલો પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b. ઓકે, હવે પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a, બંનેનો ગુણાકાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b. ઓકે ઓકે, હવે જુઓ આ છેલ્લું પદ છે ને, એ છેલ્લું પદ ખૂબ નાનું હોય. ઉદાહરણ તરીકે ધારો કે ડેલ્ટા a બરાબર હોય 0.1, ધારો કે, અને ડેલ્ટા b હોય 0.01, માની લો, લગભગ કરીને આ પોઈન્ટમાં જશે. તો આ બંનેનો ગુણાકાર જે નાનામાં નાનું મૂલ્ય હોય એના કરતાં નાનું થાય. ગણતરી કરી જુઓ, ડેલ્ટા a ગુણ્યા ડેલ્ટા b બરાબર કેટલા થાય? 0.1 ગુણ્યા 0.01 એ કેટલા આવશે? 0.001 આવશે. બરોબર ને? કહેવાનો મતલબ કે આ બંને જે ત્રુટી છે એનો ગુણાકાર એ નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનો થાય. આ નાનામાં નાનું મૂલ્ય એના કરતાં પણ નાનો થયો. બરોબર? એટલે આને આપણે શું કરવાનું છે? આ પદને અવગણવાનું છે. બરોબર છે ને? કેમ અવગણવાનું ખબર પડી ગઈ? ઓકે, તો અહીં ડેલ્ટા a ગુણ્યા ડેલ્ટા b ને શું કરતા? અવગણતા. બરોબર છે? આને લખવાની જરૂર નથી. ઓકે, therefore z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર શું આવશે પદ? ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a. ચલો, હવે આપણે શું કરીએ? તો આપણે z વડે ભાગી નાખીએ બંને બાજુ. બંને બાજુ z વડે ભાગતા આ z એટલે શું? આ મૂલ્ય. તો z ભાગ્યા z એટલે શું આવશે? 1 આવશે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z. હવે ab ભાગ્યા z પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b ભાગ્યા z પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a ભાગ્યા z. ચલો, હવે z બરાબર કેટલા? ab. તો આ બાજુ આપણે ab ની કિંમત મૂકી દઈએ, કારણ કે આપણે z લાવવાનું છે. તો a 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z બરાબર ab ભાગ્યા શું આવશે? ab, z ની કિંમત મૂકી દઈએ અહીંથી, પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b ભાગ્યા ab
પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ ભાગ્યા એ બી, બરોબર. ચલો એ બી કેન્સલ, ચલો અહીંથી એ કેન્સલ, અહીંથી બી કેન્સલ. આથી ફાઇનલ રિઝલ્ટ શું આવશે? ફાઇનલ રિઝલ્ટ આવશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર અહીંયા શું આવશે? 1 આવશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ભાગ્યા બી અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા એ મળશે. ચલો એક કેન્સલ થઈ જશે એટલે છેલ્લું રિઝલ્ટ આવશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ. અહીંયા પણ આપણે ત્રુટિનું મહત્તમ મૂલ્ય લેવાનું છે. તો ત્રુટિનું મહત્તમ મૂલ્ય લેતા તો રિઝલ્ટ શું આવશે? ધેરફોર ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું આવશે? ડેલ્ટા એ બાય એ, સરવાળો જ લેવાનો છે, અહીંયા લખી દઈએ સરવાળો લેતા, વત્તા ડેલ્ટા બી બાય બી. તો આપણને આ જે રિઝલ્ટ મળ્યું એ ત્રુટિની ના ગુણાકારનું મળ્યું. અને આ શું છે? સાપેક્ષ ત્રુટિ છે. જો ડેલ્ટા ઝેડ બાય ઝેડ આ એની સાપેક્ષ ત્રુટિ, આ બીની સાપેક્ષ ત્રુટિ. ટૂંકમાં ત્રુટિના સરવાળા અને બાદબાકીમાં આપણને પરિણામી ફક્ત સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જ મળે. જ્યારે ત્રુટિના ગુણાકારમાં આપણને શું મળશે? સાપેક્ષ ત્રુટિ મળશે. બરોબર ને? છેલ્લે હું તમને રિવિઝન કરાવું છું. આ જ રીતે ત્રુટિના શું લઈએ આપણે? ભાગાકાર માટે. તો ત્રુટિના ભાગાકારની રીત તમારે સમજવાની નથી કે જો ઝેડ બરાબર એ ભાગ્યા બી હોય તો ઝેડમાં મળતી જે ત્રુટિ હોય એ હંમેશા શું મળશે? ગુણાકારની જેમ મળશે. બરાબર શું આવશે? ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા બી બાય બી આવશે. બરોબર ને? તો તમારું કામ ઈઝી થઈ ગયું કે ત્રુટિનો સરવાળો હોય અને ત્રુટિની બાદબાકી હોય તો જે પરિણામી રાશિ હોય એની ત્રુટિ એ મહત્તમ નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવશે. અને જો ત્રુટિના ગુણાકાર અને ભાગાકાર હોય તો પરિણામી રાશિની ત્રુટિ કઈ આવશે? સાપેક્ષ ત્રુટિ આવશે. સિમ્પલ લોજિક. બરોબર ને? ઓકે. હવે જો ત્રુટિના ઘાત લઈ લઈએ. કે જો ઝેડ બરાબર આવશે, ધારો કે એનો વર્ગ માની લો, એનો વર્ગ છે માની લો, તો ઝેડ બરાબર શું આવશે? એ ગુણ્યા એ આવશે. તો આ શું થઈ ગયો? ગુણાકાર થઈ ગયો. બાકી તો નિયમ એનો જ આવશે. ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું આવશે? ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. એટલે કેટલી વખત આવશે? 2 વખત ડેલ્ટા એ બાય એ આવશે. જો અહીંયા 3 હોત તો એ ગુણ્યા એ થાત, તો અહીંયા શું આવત? 3 વખત આવત. આમ વ્યાપક રૂપે ઝેડ બરાબર જો એની n ઘાત હોય તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું આવશે? ઘાત આગળ લઈ દેવાની. જેમ અહીંયા ઘાત આગળ લાયા તો ઘાત આગળ લઈ દેવાની અને ડેલ્ટા એ બાય એ આવશે. બરોબર છે ને? તો આપણે એકવાર રિવ્યુ લઈ લઈએ કે રિવ્યુ. ચલો ત્રુટિના સરવાળા તો ઝેડ બરાબર આવશે a પ્લસ બી
દાખલા આવશે એટલે ખબર પડી જશે. તો શું આવશે અહીંયા ડેલ્ટા ઝેડ બરાબર શું આવશે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આવશે. ચલો ત્રુટિની બાદબાકી તો ઝેડ બરાબર આવશે a માઇનસ બી અથવા બી માઇનસ એ, કોઈ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા જવાબ શું આવશે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ચલો ત્રુટિના ગુણાકાર તો ઝેડ બરાબર શું આવશે a ગુણ્યા બી. તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું આવશે ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી, સરવાળો આવશે. ત્રુટિના ભાગાકાર ઝેડ બરાબર હોય a ભાગ્યા બી. તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું આવશે ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ટૂંકમાં ગુણાકાર હોય કે ભાગાકાર હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, અહીંયા આપણને સાપેક્ષ ત્રુટિ મળશે. સરવાળો હોય કે બાદબાકી હોય, અહીંયા આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. અને ત્રુટિની ઘાત ધારો કે ઝેડ બરાબર એની એન ઘાત હોય તો જવાબ શું આવશે તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું આવશે એન ઘાત આગળ આવશે અને ડેલ્ટા એ બાય એ. બરોબર છે. તો આ થઈ ગયું ત્રુટિઓનું સંયોજન. તમારે આ 4 સૂત્રો યાદ રાખવાના છે. દાખલા ગણતી વખતે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. ફરીથી એકવાર રિવ્યુ લઈ લઈએ કે ત્રુટિના સરવાળા કે બાદબાકી હોય તો આપણને ફક્ત આની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. ત્રુટિના ગુણાકાર ભાગાકાર હોય તો આપણને સાપેક્ષ ત્રુટિ મળશે અને સરવાળો જ આવશે. બરોબર છે. અને ઘાત હોય તો ઘાત આગળ આવી જશે અને સાપેક્ષ ત્રુટિ મળશે. બરોબર છે. ઓકે, જોઈ લો. ત્રુટિના દાખલા લઈએ તો ઉદાહરણ લઈએ કે મારી પાસે બે દળ છે. એક M1 બરાબર 20 કિલોગ્રામ પ્લસ ઓર માઇનસ 0.5 કિલોગ્રામ અને M2 બરાબર 30 કિલોગ્રામ પ્લસ ઓર માઇનસ 0.7 કિલોગ્રામ. આ બે દળ છે. તો દળના તફાવતની ત્રુટિ શોધો. તો દળનો તફાવત, તો તફાવત હંમેશા શું આવશે બાદબાકી લેવાનો. તો દળનો તફાવત m' બરાબર શું આવશે m2 માઇનસ m1 આવશે. આથી m' બરાબર m2 કેટલા 30 ઓછા 20 બરાબર આવશે 10 કિલોગ્રામ. હવે ખાસ ધ્યાન રાખજો ડેલ્ટા m' લેવાના છે. તો ડેલ્ટા m' બરાબર શું આવશે તો આ m2 નો ડેલ્ટા m2 આવશે. નિયમ યાદ રાખજો બાદબાકી હોય કે સરવાળો હોય ત્રુટિનો તો હંમેશા સરવાળો થશે. એટલે ડેલ્ટા m2 પ્લસ ડેલ્ટા m1. આથી ડેલ્ટા m' બરાબર ડેલ્ટા m2 એટલે કેટલા 0.7 પ્લસ 0.5 બરાબર આવશે 1.2 કિલોગ્રામ. તો તમારો જવાબ શું આવશે m' બરાબર m' પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m'. એટલે કે m' બરાબર ચલો m' કેટલા આયા 10 કિલોગ્રામ અને એમાં કેટલી ત્રુટિ હોય તો 1.2 કિલોગ્રામની ત્રુટિ હોય. તો આ તમને મેં બાદબાકીનું સિમ્પલ ઉદાહરણ આપ્યું. એ જ રીતે જો સરવાળો કીધો હોય દળના સરવાળાની ત્રુટિ શોધો તો અહીંયા શું આવત m2 પ્લસ m1 આવત. એટલે કે 20 વત્તા 30 50 થાય અને ત્રુટિનો તો સરવાળો જ થાય. ટૂંકમાં સરવાળા અને બાદબાકીમાં ત્રુટિનો હંમેશા સરવાળો થશે. બરોબર છે. ઓકે, હવે બીજું ઉદાહરણ આપું છું. બીજું ઉદાહરણ કે ધારો કે મારી પાસે
અવરોધ પ્રવાહ I બરાબર 2 એમ્પિયર અને પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર નું મૂલ્ય છે અને અવરોધ R બરાબર 3 ઓમ પ્લસ ઓર માઇનસ 0.3 ઓમ નું મૂલ્ય છે. તો વોલ્ટેજમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શોધો. તો જો વોલ્ટેજ એટલે કે V, તો V બરાબર સૂત્ર છે IR. જો આ નવી રાશિ આવી અને આ બંને રાશિનો શું આવ્યો? ગુણાકાર. નિયમ કયો વાપરીશું? ગુણાકારનો. તો ડેલ્ટા Z બાય Z ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા V બાય V આવશે. I ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા I બાય I. અને વત્તા R ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા R બાય R. આથી ડેલ્ટા V બાય V બરાબર શું આવશે? ડેલ્ટા I બાય I પ્લસ ડેલ્ટા R બાય R. ચલો ડેલ્ટા I કેટલા? તો 0.3. I કેટલા? સોરી, ડેલ્ટા I બરાબર 0.2. I કેટલા? 2 પ્લસ ડેલ્ટા R કેટલા? 0.3 અને ભાગ્યા R કેટલા? 3. એટલે આ જવાબ કેટલો આવશે? 0.1 આવશે વત્તા 0.1 આવશે એટલે કેટલો આવશે? 0.2 આવશે. તો આ થઈ ગયો જવાબ. ડેલ્ટા V બાય V બરાબર 0.2. આને કહેવાશે સાપેક્ષ ત્રુટિ. આના પરથી જો તમારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો કશું જ કરવાનું નથી. ડેલ્ટા V બાય V ના કેટલા વડે ગુણી નાખવાના? 100% વડે ગુણી નાખવાના. એટલે કેટલા આવશે? 0.2 ગુણ્યા 100% એટલે કેટલા આવશે? 20% આવશે. કેટલા આવશે? 20%. તો આ થઈ ગયો ગુણાકારનો નિયમ. બરોબર છે? ઓકે. હવે આ જ રીતે જો મને આ V નું મૂલ્ય આપ્યું હોત, માની લો આ દાખલામાં, અને આ વોલ્ટેજ હોત, તો પછી અવરોધ R માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો સૂત્ર તો આ જ આવશે, જ્યાં R બરાબર શું આવશે? V ભાગ્યા I આવશે. R બરાબર V ભાગ્યા I આવશે. જો તમને બાળકો ગમે તે મૂલ્ય આપી શકે, તમારે સૂત્ર યાદ રાખવું પડે. તો R ને સૂત્ર કરતા બનાવી દીધો. હવે જો આ શું આવી ગયો? ભાગાકાર આવી ગયો. તો ભાગાકાર માટે નિયમ બદલાતો નથી. એટલે ચલો R એટલે અહીંયા શું આવશે? આથી ડેલ્ટા R બાય R. બરોબર ને? પછી અહીંયા ડેલ્ટા V બાય V. ઓકે. અને ભાગાકારમાં I છે એટલે નિયમ પ્રમાણે અહીંયા શું આવશે? B ની જગ્યાએ I આવશે એટલે અહીંયા સરવાળો આવશે ડેલ્ટા I બાય I. ઓકે. ચલો ડેલ્ટા V કેટલા? 0.3. V કેટલા? 3. ડેલ્ટા I કેટલા? 0.2. I કેટલા? 2. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. આથી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા R બાય R બરાબર 0.2 આવશે. આથી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R બાય R બરાબર કેટલા આવશે? 20% આવશે. બરોબર છે ને? તો મેં તમને ભાગાકારનો નિયમ સમજાયો. બરોબર? ઓકે. હવે ઘાતનો નિયમ સમજાવું. કે ઉદાહરણ કે જો A માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ એ 5% હોય અને કોઈ રાશિ Z બરાબર A ની 4 ઘાત હોય તો
ઝેડમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. આવો દાખલો પૂછાય. તો જો બાળકો, પ્રતિશત ત્રુટિ 5%, પ્રતિશત ત્રુટિ 5%, કોની? એની. એટલે તમારે આ ગુજરાતી વાક્યનું રૂપાંતર મેથેમેટિક્સમાં કરવું હોય તો આ રીતે લખાય, ડેલ્ટા એ બાય એ, આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ, એને 100 વડે ગુણો તો થઈ ગઈ પ્રતિશત ત્રુટિ, કોની? એની પ્રતિશત ત્રુટિ, બરાબર કેટલા આપ્યા છે? 5% આપ્યા છે. સમજણ પડી ગઈ? ટૂંકમાં ગુજરાતીનું વાક્યનું રૂપાંતર આપણે સૂત્રમાં કર્યું. હવે સૂત્ર શું આપ્યું છે કે z બરાબર શું આપ્યું છે? એની 4 ઘાત. નિયમ વાપરો ઘાતનો. તો ડેલ્ટા z બાય z બરાબર શું આવશે? 4 ડેલ્ટા એ બાય એ. બંને બાજુ 100 વડે ગુણી નાખો તો ડેલ્ટા z બાય z ગુણ્યા 100% બરાબર 4 ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100%. Therefore ડેલ્ટા z બાય z ગુણ્યા 100% બરાબર 4, અને આના બરાબર કેટલા? 5%. આથી ઝેડમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ બરાબર આવશે 20%. આ જવાબ થઈ ગયો. તો મેં તમને નોર્મલી 4 રીત શીખવાડી છે, બરોબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વધારે ઉદાહરણો અને સાર્થક સંખ્યાઓ શીખીશું, બરોબર છે. તમારું ચેપ્ટર પૂર્ણ થશે પછી. ઓકે, તમે ઘરે પ્રેક્ટિસ કરજો આના MCQની, આના પ્રશ્નોની, બરોબર છે. જેટલું પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. થેન્ક યુ.